કેમ પાર્ટી પેલો આપણો ગજબનો દબદબો હતો, પછી મારો સોતેલો ભાઈ આવ્યો. આ સેટઅપ બોક્સ નો રિમોટ ઘણી વાર લોકો એને સમજીને મને દેવાવારી કરે, મારામારી કરે. એટલે મેં કીધું હું ઈ નથી ભાઈ, અલગ છે ભાઈ. મારું કામ ખાલી ચેનલ બદલવી હોય, ટીવી ના અંદરના કામ કરવા હોય, અવાજ ઓછો વધારે કરવો હોય, તું મને યાદ કરવાનો ભાઈ. હવે મારા માથે એટલો બોજો નથી રહ્યો, હવે હું રિટાયર્ડ જીવન વિતાવું. બીજી વાત મારે તમને ઈ કરવાની હતી, તમે ખાવા બેહો ને ભાઈ, અરે તમારે મને અડવાનું નહીં. આ તેલ વાળા હાથે રગેડા ઉતરે, મને સીતરી સડે ભાઈ. ઓલા સેટઅપ બોક્સ ને તમે આખો દી યુઝ કરે રાખો ને એટલે એને માલિશ જેવું થઈ જાય, પણ અમારે ગંજવેડો રાખવાનો ને માથે યાર. અને બીજી વાત, તમારે મારી માથે બેહી નહીં જવાનું ભાઈ. તમે મારા માથે બેહી જાવ એટલે કેટલો સફોકેશન થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે. હમણાં હે ને ગરમીના કારણે આ ઘર વાળા એસી લાયા છે. એસી યાર ગોરી ગોરી એસી નું રિમોટ આવ્યું, પણ એમાં મને ભાવ ના આપતી નહીં. મને કે તું કારો મહેશ જેવો, હું કેવી ફોરેન ને ધોરી ધબ જેવી. તું રેવા દીજીએ હો.